સંજેલી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે એનડીઆરએફ ટીમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. આજ તારીખ 18/11/2025 મંગળવારના રોજ બપોર 2 કલાક સુધીમાં દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા સંજેલી તાલુકાની મુલાકાત કરવામાં આવી હતી. તેમજ સંજેલી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે એનડીઆરએફ ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ અને સ્ટાફ તેમજ હાજર તમામને આપત્તિ સમયે કઈ પ્રકારની તાકેદારી રાખવી અને આપત્તિ સમય દરમિયાન શું કરવું તે પ્રકારની તમામ માહિતી આપવામાં આવી હતી. એનડીઆરએફ ટીમ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને આપત્તિના સમયે લેવામાં આવતા પગલાં અને તકેદારી તેમજ તેના માર્ગદર્શન અને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ મેળવી હતી. એનડીઆરએફ ટીમનો આ કાર્યક્રમ સ્થાનિક સમુદાયમાં આપત્તિ અંગેની સજ્જતા વધારવામાં ઘણો ઉપયોગી સાબિત થશે. मैं इंस्पेक्टर अजय पंत 6 बटालियन एनडीआरएफ बड़ोदरा से। हमारी एक टीम पिछले 10 दिनों से दाहोद जिले में एक फैमिलाइजेशन टूर में है, जिसमें बहुत सारे तहसील में और स्कूलों में जन जागृति प्रोग्राम कर रहे हैं, स्कूल सेफ्टी प्रोग्राम कर रहे हैं। इसी प्रोग्राम के तहत आज हमारी टीम संजीवनी तहसील में आई है। इसमें हमने आज कन्या महाविद्यालय में स्कूल सेफ्टी प्रोग्राम करा। इसमें हमारे द्वारा विद्यार्थियों को बहुत सारी लाइफ सेविंग स्किल जैसे सीपीआर, एफबीओ और कुछ फ्रैक्चर हो जाता है तो हम कैसे फर्स्ट एड दे सकते हैं, और फ्लड में हम घर के जो हाउस होल्ड आइटम है उनका कैसे इस्तेमाल कर सकते हैं, ये सब करा गया, ये सब किया गया। और इसमें जितने भी विद्यार्थी है साथ साथ जिला प्रशासन के भी सदस्यों ने बढ़ चढ़ के हिस्सा लिया। इंस्पेक्टर अजय पंत, 6 बटालियन एनडीआरएफ।